છે પણ શું કરવાનું, પાવડાથી કપાય નહીં. મારું ઓળખ્યો કંટાળ્યા, મારે જોગન કંટાળ્યો. બધું ગોન હાપરે એવું કર્યું છે. અને તમારે જોટા છે તો શું છે? અનાજી હા, સુધર્યા કે નહીં સુધર્યા તો સુધરી જાય ને તો એક વખત ઘા વાગે એટલે સુધરી જાય મોણા. બંધ કરીને દોઢું બોલવાનું. હોવા હોવા. ને આટલી રાત 4-5 ફટકા છોડી દીધા હોત મને. ના 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 તોડો ને એમ તો હું ગોડું પેલા હતા ને પેલા તો અત્યારે તો નહીં ને. અને પેલા ભાઈ જે તમે દોઢું નતા બોલ્યા હોવા હોવા. એ ભાઈએ તમારું કામ કરી નાખ્યું, હા પટાઈ નાખ્યું કામ. એટલે કોમ થઈ ગયું મારું ના. કેટલા વર્ષથી એક આટલો પડે તો તે તમારા દોઢું બોલતા હતા, જે આટલા બધા દોઢું બોલીને કાઢી જતા હતા. શું તમારું કામ થાય? પણ એ ભાઈને તો હું ફૂલથી વધેરે. એ ભાઈ વધેરે હા વધેરે જ ને. વધાયો કો વધાયો વધેરે વધેરે વધારે. એટલે કાપવું હા થાય. હા ના ના વધેરે ના કહો તમે. વધાય ને ફૂલથી વધાય. હા એમ હા, એમ. તમે દોઢું જઈડી રહ્યો હાલ તો. હવે શું કરવું છે ખબર છે? હા. આ થોડુંક આ ડગડમાળો કરીને જવું છું ખેતરમાં. બરોબર છે. ખેતરમાં જઈને આજુબાજુ જોવું પડે હવે ને. ઘર થોડું હમું રાખવા દેજો. ઘર આ તમારું ઘર તો નહીં દરવાજો નહીં કોઈ દરવાજો ના ખાઓ ઘરનો દરવાજો હોય જ નહીં ને. આ ખોટી અફવાઓ છે બધી. અફાવ. હા જો પેલા રાજાઓનું બધું હતું, મહેલમાં મોટો ગેટ હોય ને એ હા. ગેટ જ દરવાજો હોય, બીજા અંદર રૂમમાં તો દરવાજો હોય જ. તમારા ગેટે દરવાજો નહીં. એટલે રાજા મહેલ દરવાજો જ ના હોય. એ દરવાજો આપણને હેડીએ હશે કે નહીં. ઈ તો ચોપો છે. હા એ ધોપો રાજા કિલ્લાનો હોય એ રહ્યો જ. વાત કરો હતે. અને આ બધું હમું રાખો. કેવું? ક્યાં રાજા ઘેર તમે ઝાડવો જેટલા પાડ્યા? હા તો ના હોય અમુક પેલા રાજસ્થાન બાજુ. અને રાજસ્થાનમાં ક્યાં મહેલોમાં તમે ઝાડવો પાડે મને કહેજો. મેલ મેલ તો ઘણા છે રાજસ્થાનમાં. નોમ ના લેવાય કે મારે યાર. ઈ વાત ઘણા- મને આવડતું નહીં નોમ પાછું. જ્યાં હોય તો આવડે કે. હા એ વાતે સાચી તમારી હો. હું ખોટું ના બોલું. હું કહું હમ. તમારે જમીન આવી છે ને એ ખુશીમાં સાડો ચોક ફરવા લઈ જતા. ફરવા તો અમે કોઈ દાડ પાડ્યું નહીં હજુ સુધી. ગિરનાર ને તમને શું લઈ ગઈએ? હવે હજુ તો ગિરનાર નહીં ગયા. નહીં ગયો કે હા એ હેડો તાડે જઈ ગયે તાડે. હમણાંથી પેલા સિંહ બી ફરતા હોય એટલે આપણે જવું જ નહીં ને ભાઈ. કદાચ મને ઉપાડી હા, લઈ એ તો પણ જાય. દરરોજ ના ફરતા હોય વાત કરો હતી. ફરતા હોય યાર. એટલે દરરોજ ના ફરતા હવે હોય. મને રે ઉપાડીને સિંહ લઈ જાય ને તો અમે બે જણા કંઈક કરીએ હુઈ પછી સિંહને મારે પાવી પડે. કોઈ ને જંગલમાં મંડા હુલાલા કરે જવાનું બીજું શું? ખોટું સિંહે પી જાય પછી ગોળો થઈ જાય મારી જેવો. એટલે પછી રહેવા જ પછી એનું નથી. બહેરું એને મારે શું કરવાનું? હા પછી તમારે મારે સોડા જવું પડે એમાં મેળ ના આવે. વાત સાચી. મને- તમે પેલા ફાડીને ખાઈ જાય શું કરો? હા વાત એટલા આવે વચ્ચે. વાત સાચી. મને જવા દે ખેતરમાં. હા તો તમે ખેતરમાં તો હું ઘેર જઉં. વાત સારી લઈને આવ્યા હો, બીજું બધું જવા દે. હા વાત એ તો લાવીએ એડો ને પોટલી પોટલી કાઢી. પોટલી પીવું તો મુચાડી પોટલી પીવું લે. ના ના જો પેડા મંગાવજો જ ને. હા એમ. પેડા એમાં હું વળી જો પેડા ખાવા આવી ગયા. લ્યો જમીનનો કટલો પટાયો કઈ નહીં તું પેલું કોઈ કર્યું. જવા દે ખેતરમાં. સારું ઉધેવ નહીં આવ્યું ઉધેવ. એક જગ્યાએ 4 રૂપિયા. સારું. ઓહો આ કેટલા વર્ષો જ આ વહીથી નીકળો તમે. જમીનનો કટલો પટી ગયો એટલે ઓહો આવો તો આગળ ચૂલે છે. તો પાડોશી ત્યાં હા જેઠા પાડોશી. સેઠા પાડોશી ના કહેવાય. હા તો થોડા દૂર ના થયા. ચૂલ્યા પાડોશી. હા કપા હારા કરે તો રોજ વહીથી નીકળવાનું રહે. હા એ તો ગહારો પડી જાય. ટ્રેક્ટર બેક્ટર બધું અહીંથી જ હેઠ છે. વહીથી હેઠ છે. પેલી બાજુ ચાર રસ્તો ટ્રેક્ટરમાં. ના બહુ ફરવાન થઈ જાય છે. તો ફરવાનું પેલી બાજથી પેલા મંદિરેથી ડાયરેક્ટ. હમણાં તો બધું જોયેલું નહીં. આ હા શેર નથી કે બધું આ અરે તમારે તો 4 વર્ષ છે 4 વર્ષ. 4 વર્ષ છે. એ સાચી વાત ને તમારી પણ. તાણ. કપા હારા કરે હો ઠેકણા. જો વાડ હોળો. એ તો બધું કાલું કીધું ખબર પલાવ વાળા કીધું પલાવ મારતો ને તું પેલું મારે જ પલાવ ડાયરેક્ટ જોવાનું છે. ઓ એટલા ખેતરમાં બધું હમું થઈ જાય ને બરોબર. એટલે ચો ભેંસો આવીને મેં ચારી ગયો તો. કપા વાવો કપા. હા કપા વાવો. કપા નવી ના આવે ભાઈ. આ આવડા થઈ ગયા ઠેકણા. હવે હું કપા વાવ તો એરંડા વાવો. એરંડા વાવાય. એડા જ વાપા છે. ડાયરેક્ટ તમારે 70,000 70 લાખ. પણ 70 લાખ? 70,000 પછી લાખ સુધીનો તમને થાય નફો. હા નફો થાય. હા ઓહો 70 લાખનો નફો. 70 લાખનો નહીં, હા 70,000 થી લાખનો નફો થાય. હા એમ કેવો તાણ. તમારું ઘર સુધરી જાય. તમારા ઘર કરિયાણું આવે તો એ ડોશી જે રિહાઈ ગયેલી પાછી આવે. દોશી નહીં લાવવાની. એ વાત છે કે ના. ડોશી આ ઘર આઈ એમ ઓનલી વન પીસ.
અલા પણ ડોશી ઘેર આવે રણિયોમનું થાય ના, નહીં મહેમાન કરો, ગમે મને તમારા રાજીયામનું ઘેર હેડ ભાઈ હેડ. તું એ તે એની વાત ના કર મારા આગળ. પણ આખી જિંદગી આવી ના દે હો લે તું આવ્યો ને જન્મે ને તારે એકલો જ આવ્યો તો અને ઉપર જાય ને તારે એકલો જ જાય, કોઈ નહીં આવે તારે હંગાત ડોશી. પણ ડોશીને પણ ઘેર હંગાત તો જોવો કે ના જોવો એટલે કોઈ ના જોઈએ પછી રોઈને બોઈ ડફડાય તો મને શું કરવા ખબર હે? તો પણ હવે હું રોવો તમે 4 મહિને લાખ રૂપિયા કમાવતા હોય તો હું જોવો સ્કાર્પિયો લાવવાની ફરવાનું શું કરવાનું? અલ્યા ભાઈ ખેતરમાં હોય તો સ્કોર્પિયો ના આવે ચાંગો તમે ખાતા ના થઈ પોણી ના ના આવે. થઈ વધીક ના વધી મહિના 25,000 તો વધીક ના વધી. એના માટે બચાવાય પડી આ તે બચાવવા પડી તે બચાવીએ છીએ કે શું બચાવશો કહો 1,70,000 આવશે શું બચાવશો તમે દારૂ ધંધો કરવાનો. એ જ વાત તમને ના પોકવા દેતા ત્યાં તું મારે શું કહેવાનું હોય તને? હવે તમારે સારું થયું મને છે આવી જવા દે જમીન પગે પગે પડવા દે જમીન ના. હા તે હવન બવન કરાવજો વળી આવન ભાઈ એ બધા ડકોડો નહીં કરવાનો હેડ તાન હું જઉં તાન. એકદમ વાયરો એવો છે ને પણ એ બાદ તો ભમી પી ગયા હોય એ બાદ ઓમ ભમીને ઓમ ગયા ભાભી એ રસ્તો હોય છે હેન જવાનું. હા તો અહીંથી તો અને હારે સમાચાર આલો કે હો અને ધંધો કરો તો પાર્લર વાર્લર નો કરો ભાઈ દારૂ નો ચાલે હોય તો દારૂમાં તો શું કેવું હવે દારૂ જે કેટલું કમાતા ખબર છે? કેટલું કમાઈ 1.5 કરોડ રૂપિયા. હા અને રેડ પડે તો સફ લઈ સાફ ના તાર ના ખબર પડે તારું હોય ના પડાય તું આ ખેતી કરી ખા વધારે ખાઈએ જ છે ખેતી કરીને જ ખાઈએ અમે છીએ આવી કરશું ખેતી તો. આ કરો શું થાવાનું હવે મને કપાસ જોવા દે ના. મારી ધરતી માં કહેવાય. હું ખોટું મારાથી અપમાન થઈ જત. એ માં હું કેટલા વર્ષો પછી તારા અંદર પગ મેલ્યો. હે મારી ધરતી માં હવે ચાલે ગમે એમ હેડીએ તોય ચેડીએ તોય. વાડ ને બાર ને બધો લાકડો બાકડો ચોક લઈ ગયો એટલે આ તો કાળો ગજબ ઉડાડ્યો. હા વાડ ને બાર થોડીક લો ઊંચી કરવી પડશે બાવળે કાપીને એમ બો જો ઓય વળી કંકોડો થાતો ત્યાર પેલા હો અત્યારે તો હવે ખબર નહીં કંકોડો રહ્યો કે નહીં રહ્યો તો ઓય આખું કોક સાફ કરી મારો પગ પડતો ને એટલે કોઈ આમ એક લાકડું ના અડે વાળમાં એક લાકડું ના અડે માતા છોકન બસ. અને આ તો જ્યાં બધું લઈ ગયો હાથમાં આવી ગયો ને લાકડો વાળો તો મારીને હાથમાં પાડ નાખ. અને ઓહો જમીન એક ટુકડો ઓછો નહીં. ખોટું ના કહેવાય. માટી એ કમ્પ્લીટ જ છે. માટી જોવી પડે ભાઈ વેરાયટી બદલાઈ ગઈ હોય તો માટીની એ કેટલા વર્ષોથી હું આવ્યો આ લેબડો તને તો હું ના ભૂલું ગોડા. તને તો કઈ ભૂલતો છે મૂલ્યા. હા તને તો અમે મળી નેક પાડીવામાં. ઓહો લ્યો પુહર્યો પાણી કાઢવાનું હોય છે ઓમ સપ લ્યો ભાઈ લ્યો આચો વળી પાછો વળી પાણી મારા મોય કાઢે બધું છોડ ને બોન બધું તણે જાય એવું કરે છે. અને આ જોજે અરે આ પેલું ઉગે એના માટે મારા મોય નાખ્યું એટલે પાણી બધા બીજકો તણીને જાય અને મારા મોય આવું કે અરે વાહ ભાઈ વાહ બુદ્ધિશાળી છે કોક છે પણ બુદ્ધિશાળી છે બહુ બુદ્ધિશાળી છે. હાથમાં જોઈને તો મારીને છોતરો વેરી નાખું મુઈ નો. આ જોજે યાર વચ્ચે એટલે નહીં લે તાર મને કોઈ તું ડન થઈ ગયો. હા તને આજ હું બેલવા તો નહીં જોણ કરે ગમે પાક્કા સમાચાર લઈ પછી તારા પગ ભાજી. તું ભાડે તો લે કોઈને તું એ ભાઈ મેલ ના હળી ચોપ હેડ હું આવું છું. આનો નિકાલ કરવાનો છે આપડે આનો નિકાલ. હાથમાં આવ્યો તો એક ફોટો તો ઊંધો રાખું માતા ના ભાઈ મારો ઓળખ્યો લે તે કોઈને ભાડે તમારા ખેતરમાં ખાલી કહેજે તું ખેતરમાં મળ્યા છે માર સિવાય કોણ હતું બીજું કોઈ ભાડ્યું તો બીજું કોઈ અત્યારે છૂટું ના કરાવી મારું આ કઠલો ના પટાયો. ઓહો ખેતર ઘણા વર્ષે તો હું જો જ નહીં અત્યારે વળી જોઈને તો કોક વળી શેઠો તોડીને બેસી ગયેલું. લ્યો ભાઈ લ્યો શેડો તોડ નાખ્યો. હા વચ્ચે શેઠો જ તોડી નાખ્યું. અરે રે હાથમાં આવી ગયો ને
ત્યાંથી તું ભોઠું લાવજે કાદુ હે તો હેડતી. એટલે બધું ખેતરનું પાણી તમારું હોય. અલે આઈ ગયું બધું તણાઈ ગયું. હારી ઉપર જે સોન નાખેલું હતું ને હા. 4 વર્ષ પહેલા હા. બધું સોન ને બોન તણાઈને જતું રહ્યું. અરે રે બધું માટું પડી રહ્યું. તે કોણ હોય તમને કહું હું ખાલી હા. તમારે ચોરને પકડો હોય ને હા. શેઢા પાડોશી હોય વળી એટલે હા શેડા પાડું છે જેને તોડ્યું હોય એનું બે ખાત એ ખેતર વાત બીજા બાજુમાં જ હોય. તાર આબુ છે મેટર પટાવ્યું ના ભાઈ મારે કોઈ અત્યારે મેટર કરવી નહીં અત્યારે તો મોત થાતી ના આવે. શરમ નહીં આવતી લગી શરમા તો નહીં હોય હું થાર ખેતરમાં તમને ખબર નહીં. એ તો આપણે વાત તો કરી ઘણી એ ઘણી વાત કરી. હું આવી ગયો ને હમ. છોડાવાના આવતો તું ખાલી પછી એકલી ઇકાબી તો વફડાશી તને પછી ને અમે અભળે જ આવો બીજું શું? ખાલી એમ્બ્યુલન્સ ને ફોન કરી દેજે તમે એમ્બ્યુલન્સ ને આટ લાઈન ઉભી રહી એની લાશ લઈ જાય લાશ હલાવે એના મરાય નહીં વળી. જમીન મારી તને તોડે જાય યાર એમ તો ચાલતું છે હા પણ પેલા પકડો તો ખરા એને. હાલ એક ભોઠા ઊંધો આ તો વાત સાંભળો. હા જે મોણો હોય ને જે તોડ્યું હોય ને તાકાત વાળો મોણો ને બહુ મોટો મોભી જ હોય. આ તો હું તાર હું ઓછી તાકાત વાળું ના ના તમે મોભી જ ને ગમના. હું બાહુબલી નહીં અલા બાહુબલી બગાલ દેવ રાખો ને. ના ભલ્લાલ ના મજા આવે તો ભલ્લાલ હોમન લ્યો છે. એવું એમ. માર ખાઈ ઉપર પેલા હું માર ખાઉં પછી બાહુબલી મારે કે ના મારે એને હા આજ તો કઈક ભારે જ થવાનું હા. છેલ્લે કોમેડી તો કરી પણ મને નહીં લાગતું અરે હાજો મેલો હમલ્યા. ચલો ઘેર જ જા. બે છે કીધું મને સારી સલાહ આલી કે તારો મને પકડવો હોય ને તો તારો શેઢા પાડોશી જ હોય એ વાત સાચીમાં એ વાત મને ગમી અને બીજી વાત કાયરો આ ટાઈમે જ આવે કેમ કે થયો બપોરનો ગાળો એટલે આવે ચોરનો આળો ખોટી વાત તને કહું છું લ્યા ખોટી વાત બીજું બધું પડતું નાખો અને અત્યારે આવશે ચોમાસું એટલે હાર્યો મારો ઓછું નેક સાફ કરવા આવશે ને આવશે ને આવશે તેમ કે કાલ આવશે વરસાદ ફૂલ આગાહી આલી છે એટલે આ ભાઈ આવશે એની ગળી હું પાડી નાખશે મોથામ ચોળું ના મેલું હજી તો નહીં આવ્યો આ વતાણ વાત ની તો ઓહ તારી તું સી નહીં આજ તને કોઈ બચાવશે નહીં યમરાજ આવીને તને સીધા ઉપર લઈ જાય આજ તું નહીં રહી મારા હાથ મેણી સુત્તર ફેણીઓ માય આ બાજુ આય મને આજ કાર ચડી ગયો આજ તું રહે નહીં એટલે તને ખબર નહીં કે શેતર કનું છે લે તારે શું લેવા દે ના પૂછીને તોડ્યું આ જમીન મારી છે ને હું તોડું હું એનો માલિક છું હું ગમે તે કરું મેકોઈ કાલ જ છૂટી કરાય છે આ તે શૂટ કરાય અરે ભાઈ હેડ ક્યાં ઘરની ઝાડની તું ગુડપી છે બાવળિયાની આ યુસી મી જમીન સૂચી કરાઈ છે અરે તે છૂટી કરાઈ જાય તું તોડ્યું તમ બીજું બધું મને નાખે મી શૂટી કરી છે તારથી થાય કરે ટોફો ને છૂટી કરાઈ એટલે તલ્યા હું મારવાનું બંધ કર્યું તું પણ તે ચાલુ કરાવડાય મારો હમ ઉપડ્યો એટલે 100% 108 માં જઈને લડ્યો અલ્યા 108 મને જો તું મારા હમ પડે ને હા. જો તઈ જીડી ને વાજી જો સમજી લે હવે તું જો અલ્યા હેડ કોઈ દી કેટલા તું કોના કામ કે તું કહી દઉં આ લાત પાકવામાં તું પડે તને ખબર જ છે વરાગજે પીવાનો બંધ કર્યો હો પણ શક્તિ તો એની એક છે કને બોલતો તો માફી માંગ માફી તો કદી આજે નહીં મંગાય કાલે નહીં મંગાય લાલ પાઘડી નહીં માગે કદી લડવું જ છે ને. અરે આ લડવું છે જો આ બૂટ કાઢે ઉભો રે તારીખ ઉભો રે હાલો લે તું બોય સરાય બટન કર ઉભો રે આ બુસ્કોટ કાઢી દે આ છે નાહી દે લે આ મારા કાંગલી છે કને બોલતો તો લે એ
ઓહો બાપુ આ તો જબર પડી હો ભાઈ. કોને કહી દઉં કે નોમ લે કે નહીં મારી જમીનમાં આ સુધી મને કોઈ નહીં હેડી અને તે માર ગાલ લાલ કરે. બોલે બોલે બોલે. ઓ બાપા ભાઈ કાંગલી હોય તો ખાલી ઉભો થવા દે. લે ઉપર થઈ જાય કેટલી તાકાત જુઓ છે મને મારવાડો આ સુધી કોઈ પેદા નહીં થયો. ઓ સાહેબ અભી તોડે તોડે એક થી પાવડે 2 ટચકા કર નાખું તારા. બોય સડારો જોઈ આજા હેડ હેડ તું તાર બોય. આ જો હમણાં જોઈ અલા એ પાછું ના પડે લે કદી. આ તો નહીં મફતનું જે ખાધેલું અને હવે નહીં મારી કાંગલી અમે ત્યાં. ચીડલો પીપી નાઈ રહ્યા ફેફસા પટી ગયો છે તમારે અરે ના પટે દારૂડિયાના ફેફસો ના પટે. તાણ આજકાલનું મને મારી જાય. 2 પૈસા નો આવજો રાવણા મેં કોઈ ગણતું નહીં આ ડોશે ના કાંકરા લુગડો ધોતું હતું અને મારા આમ આવી ગયું અલે મારી આજ ઇતિહાસ બનશે કે તલાજીને મારી નાખ્યો તન્યાય લેબલાને તો મૃત્યુ કર નાખ્યો. ના ખબર ઓહો તમે આ કાનનો ચકલો પાત બનવા જશે ઓછો સાચું છે આ તું બંધ થઈ જા ચોમાચીડ્યું હેડ. તાણ ચોમાચીડ્યું આ તમે ઘેર જજો. હું હતું લે આ મોણા દાઢો કપડા દાઢો પાડશે હમણાં વાતમાં કોઈ નહીં વાને માન હવાલે કરો હું હાલું ને હમણાં હાલ. તમે ચા ના હવાલા લેતા આ જોજો આજુ વાત હું બદલો જ લઈ. શું આ જો આ ફેફસા જો અરે ઓને સોરી નાખ્યા આજ કોઈ રહેશે નહીં બે મોય કો તો બે મળશું કો તો હું આઈને પટાઈ દે. અલે પટાન વાત કરી ધાર્યું લાવજે ધાર્યું તો હજુ તું લાગે તારી મના ખાલ તારી તો ખબર પડે લે. બે જગ્યા ઉભા રહેજો પાવડો હું છોડે માથામાં આવે. મારી જમીનમાં દાદાગીરી ચમ કરી. આ જમીન આવી જાય મારી જમીન મીન અંદર રાશિ રૂપિયા 1700 માં અરે મેં કોઈ છે આ જોવાના નામે કરાય કે કોને કીધું મોટો રાય આજે છે નહીં કહેતા તો કેવું પડે ને હું કેવું પડે સાહેબ સર કરા મંડી હેલે જમીન જમીન હું બધું મેલ દીધું ગરમી નહીં એટલે એવું નતું આમાં કહું હવે સાચું કહું હા આ પેલું જોજો કોને તોડે છોટો આખો શેઠો તોડીને પોણી આમ કાઢી એટલે આવાને માર મારવો કો કરવો પછી એટલે તમને આઉટડોર તમે સાયલેન્સર આ તો કઈનું છે લગભગ 1.5 વર્ષ થઈ રહ્યું 4 વર્ષ તો મારી જમીન ના થાય તું બંધ થઈ જા બનાન ધંધા ના કરે અમારે. ઉભા રહો હાલ તમને દેખાય છે હાલ તોડ્યું દેખાય છે હાલ ઉભો રહે. હાલ તો તોડેલું નહીં મારી વાત આ સાંભળ. ઘા ચેવડું ચેવડું થયું છે અને વ્યક્તિ એમ કીધું કે તાર જોવું હોય ને તો તાર શેઠા પાડોશી છે શેઠા પાડોશી પેલા જઈને જોઈ લે ને આ આઈને મંડી પડેલો આમ પાવડા છે એટલે ખોટું ના બોલું હું. તમે પાડેલા ઓવા ઓવા એલા તલજી તોડ્યું છે હવે એમાં શું થઈ ગયું અલ્યા અલ્યા, તમે જે હા આ બીજા હળિયું કરો છે તારમાં આ તારો મરી એ છે તેમાં પાણી વાળવાનું હોય આ ઢોલ પણ નતું આવતું એટલે વાત કરો તે સો ક્ષેત્રમાં વટાડ્યું તું તે મારી જમીન છે એ નોમે પાના તો શું ટળ્યું હોય આઈને દાણા રાત કરે નોમે આ દવા વળજી પડી હોય કોમ કરવા પલો મારી જમીન ને એક ટુકડો હરાવવાની ને કયા માર ગાધે મરી ગયો હાલે ભાઈ આ હમણાં અમાર ભાઈ ગયો છે બહાર ને કાઢવા પરિવર્ત થઈ ગયો વાત પૂરી થઈ ગઈ મારો ભાઈ અમેરિકા જેવું એમ તો કે ભાઈ આ પાવડો કોનો ધંજી તમારો પાવડો મારો છે હમણાં દાહવા કરવા છે અલ્યા મોણ થઈ જાય ને કમે હમણાં મને ઘેર જઈને હું મારે એવી માતા ના ભાઈ એટલે હા તમને મેં શું એટલે પણ શર્મા તો નહીં અરે પણ શર્માવાની વાત છેટે જઈ તારી હાથાઓ લડાય નહીં
અત્યારે ત્રણજી મરી જાવ તમે મરી જાવ તો ખોદી ટાલવા પડી આ જમીન શું કરવાનું જતા રહો તને એ એમાં મરો. પપ્પા હું ના દેરું મરું. પાકો દેરું થતું કોણ એ તલજી દેરું થોત મુના થોત મુના મરું કઈ ના એ માઈક તો પછી તમને આવે છે ના રે પાડ નાખું દેરા ને આ જમીનમાં જેટલા બાબા આવી બધાને ટપકા આવે એરી શું કરવાનું ના રે એમ તો પછી મેં જન થઈ જાઉં કે ટૂંપો ખાઈ વાય લેબડા ના રે પડે શું ખાવટું તો પછી પહેલા શું ખાટું એ બધું જાતો અને લગી શરમાતો નહીં તોડો એ સમજાઈ દેજો સર્કિટ હે. સમજાઈ દેજો હા તો હું સમજાય સર્કિટ હું ગમે તાર બહાર નાખ્યો એમ નહીં ના એવું નહીં આ પલા પલા મારી દીધો હોત ને હું બાબુ હે એરંડા બાબા છે તમાકુ નહીં બાબી ના ના લે વાવ લે મને ના. સારું થાય અત્યારે હવે મગજ મારું સચ્ચી ગયું તો ઘેર કોક ઠંડુ બંડુ પીવું પડશે નકર કપા વાવો કપા તો હવે ટાઈમ જતો રહ્યો મહિનો લેટ થઈ ગયા કપા તો આ વેચીના કપા જોયા તે વેચી ભાઈ હોવો જોઈએ ઠેકણા ઠેકણા ઠેકાણા સહી હજુ થોડા ખરાબ ભાઈ મારે રૂપિયામાં જવાનું છે એટલે પોતાની જમીનો વાવ છે કે રૂવેણવા જાઓ જા- કોમ તો કરવું પડે કે એ વાત સાચી અમારે તો હવે પૈસા ભેગા કરજો છોકરો પૈણાવાનો છે હજુ તમારે હા એ તો પૈ- ભલા એના મોમાં ઘેર ના આવી ગયો પણ પૈણાવાનો છે હા એ તો તમારે. પૈણાવાનું ઈ કારણ એને હવે ડોસીને લેતા આવો હા, એની વાત નહીં કરવાની ચમ ના કારણ એ કારણ આખું અલગ જ છે આ તો કોઈ નહીં ના લાભ અત્યારે જોઈએ કે એક જણો માર ખાઈ ગયો એ ડોશીનો ચેલો